એક છોકરાએ એના પપ્પાને પૂછ્યું કે આ માનવ જીવનનું મૂલ્ય શું? એટલે એના પિતાએ એના છોકરાના હાથમાં એક પથ્થર આપ્યો ને કીધું કે આ પથ્થર લઈ અને તારે શાકભાજી વેચવાવાળા પાસે જવાનું. એ કે વાંધો નહીં, અને જો તને પૂછે ને તો તારે 2 આંગળી આમ કરવાની. શાકભાજી વાળો પૂછે, તારે શાકભાજી પૂછો ને કિંમત શું, તને પૂછે તો તારે કહેવાનું 2 આંગળી બતાવે, સમજાણ? અને શાકભાજી વાળા પાસે ગયો, શાકભાજી વાળાને પથ્થર ગમ્યો કે પથ્થર તો સારો છે, એને શું કામમાં આવે? શાકભાજી વાળાને જોખવામાં કામ આવે. એટલે પૂછો કે એનો ભાવ શું? છોકરાએ આમ કીધું, 2 આંગળી બતાવી. વેપારીએ મોઢો બગાડીને કીધું કે આના કાંઈ થોડા કાંઈ 2 પાણાના કાંઈ 2 રૂપિયા હોતા હશે, નથી લેવો. ઘરે આવીને પાછું છોકરાના પપ્પાને વાત કરી કે આવી રીતના થયું. એટલે પછી એના પિતાએ છોકરાને કીધું કે હવે જે એન્ટિક વસ્તુ વેચતો હોય ને, જે એની પાસે જા અને એ તને પૂછે કે કેટલી કિંમત આની, તો તારે એને કહેવાનું 2 આંગળી બતાવીને પાછું જવાબ આપવાનો. એટલે ત્યાં ગયો પાછો અને પૂછ્યું ઓલા ઝવેરી કાની કેટલી કિંમત? પથ્થર હતો. છોકરાએ આમ કર્યું, ઓલાએ 2 રૂપિયા કીધા હતા અને આ ઝવેરીએ કીધું કે 2 લાખ રૂપિયા આપી જો, 2 લાખ રૂપિયા લઈ લો પથ્થર. આંગળી તો બેની 2 જ હતી. હા, એટલે યુવાને આશ્ચર્ય થયું ને પિતાને આવીને પૂછ્યું કે કોઈને પથ્થર 2 રૂપિયામાં મોંઘો લાગ્યો તો કોઈને 2 લાખ રૂપિયા આપવામાં તકલીફ ન પડી, જાણો તો આનું કારણ શું છે? અને ત્યારે એના પિતાએ કીધું કે બેટા, માનવ જીવનનું પણ આવું જ છે, પથ્થર જેવું છે. કેટલું મૂલ્ય મેળવવું એ દરેકના હાથની વાત હોય છે. જાણો તમે ક્યાં જન્મા છો, કઈ જ્ઞાતિમાં જન્મા છો, અરીબ છો, અમીર છો કે ગરીબ છો, રૂપાળા છો કે કાળા છો, એ કોઈ વાત મહત્વની નથી. પણ તમે તમારી જાતને કોની પાસે લઈ જાઓ છો ને, એ વાત બહુ મહત્વની છે.